સિહોરમાં આખરે ગોધમી નદીની સાફ સફાઈની માથાકૂટ પૂરી થઈ. નિયમોનુસાર કામગીરી શરૂ કરાશે. નગરપાલિકાના ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા. આમાં જેટલું ઈ કરી શકે બરોબર, બાકી તો બીજું આવતા વર્ષે જોશું પાછું ઈ તો આપણે છે ઈ ક્યુબિક મીટર કેલ્ક્યુલેટ કરવું પડે. પાળા તો થઈ ગયા એક સાઈડ અહીંથી કાઢી અને એને પાળા ઉપર ગોઠવે જેટલો જથ્થો માટી નીકળે એટલા ક્યુબિક મીટરના કંઈક 57 રૂપિયા બને. ઈ પણ એટલે એ રોકડિયા માટી છે જ્યારે માપણી થાય ત્યારે અમને આગળ રાખવામાં 31 પાસે પૂરું કરવાનું. આપણે 26 તારીખે ચાલુ કર્યું. હવે એનું જે એસ્ટિમેટ છે એ મુજબ એમાં જંગલ કટિંગ છે 1,80,000 સ્ક્વેર મીટર અને 3 રૂપિયા સ્ક્વેર મીટર એટલે કે 5,40,000 રૂપિયા એનું છે. અને 8,69 ક્યુબિક મીટર માટી કામ છે નદી ઊંડી ઉતારવાની 57 રૂપિયા એટલે કે 4,59,333. હવે સાહેબ 1,80,000 સ્ક્વેર મીટર આપણે માનો કે નદીની સરેરાશ પહોળાઈ આપણે 20 મીટર ગણીએ એટલે તો 9,000 મીટર લંબાઈ થઈ 9 કિલોમીટર. એટલે આપણે ગોતમેશ્વરથી ચાલુ કરી છે ગાંગડી સુધી નદીની લંબાઈ આવે તો એરિયામાં પીડ્યું છે બરાબર 9 કિલોમીટર અને 8,069 ક્યુબિક મીટર આપણે ગણીએ તો હું માનું કે 1 કિલોમીટર સુધી 1 ફૂટનું તો ઓલું થઈ જાય નીચા એટલું માટી નીકળે. તો સાહેબ અત્યારે કોન્ટ્રાક્ટ કે ભાઈ 5 દિવસ સતત 24 કલાક ચાલુ રાખે છે તોય તે 240 કલાક થઈ. અત્યારે 1,000 રૂપિયા ભાવ ગણીએ આપણે જીસીબીનો ભાડા તો 2,40,000નું કામ છે. એટલે 5 દિવસમાં આ જે કામ 10 લાખ રૂપિયાનું છે એ પૂરું થવાની શક્યતા નથી બરાબર. કેમ કે જે 1,80,000 સ્ક્વેર મીટર જંગલ કટિંગ છે અને આ જે ક્યુબિક મીટર 18,000 સ્ક્વેર મીટર છે 18,000 સ્ક્વેર મીટર જંગલ કટિંગ છે ને 1,80,000 એટલે 1,80,000 સ્ક્વેર મીટર મીટર જંગલ ની ઓલી જે છે થોડા બધી 1 મીટર ખાલી નો એમાં જે પેકોની હશે એ છેક થી ગણ્યું એટલે ટોટલ અત્યારે ગણાવું છું લમસમ કે ભાઈ આટલું ગણ્યા તો આટલું થાય એ તમને ઉદાહરણ મેક્સિમમ વર્ક છે આપણે જેટલું કામ થાય ને એટલે કામ વધી જાય પછી જ્યારે માપવાનું થાય ત્યારે અમે કમિશનરમાં લીધી છે તમને આપી છે અમને એમાં આગળ રાખવામાં આવે. આપણે આમાં છે ને બે જણા છે એક સિંચાઈ વાળા ભરતભાઈ ડાક છે આપણે ડાકરભાઈ છે હું બધો અભ્યાસ કરી લીધો વર્કઓર્ડરમાં લખવું હતું એટલે વર્કઓર્ડરમાં બધી વિગત આપેલી છે આખું કમ્પ્લીટ થઈ પછી તમારી પાસે અને તો હું પણ જઈશ જ્યારે માપ લેવા જાય બરોબર તો કેમ વેરીફાઈ કરવા જાય તો ખાવ કરી આમાં એવું હોય કે માપવા સમય તમે હાજર છો તમારી કામગીરી કરી જે તે સમય મેં કીધું મુખ્યમાં તો એવું છે જો એટલું કે પાણી ભરાઈ જાય પછી એનું સાચું માપ કાઢવું એ બહુ અઘરું થઈ જાય ને એટલે આવાળું પાસે થોડું ઘણું મારે વિઝિટ કરવા જવાનું કે સવારમાં બધા વિષય તૈયારી આવી ગયા ને મારે સવારમાં જવાનું વિઝિટ કરવા જવું છે. પાડા તો કાલના કરે છે કાલના પાડા તો તાણે ભેગું પ્રોપર અમારે કરવું જ પડે જે ખરેખર કામ થયું એસ્ટિમેટ તો એમાં કેવું થાય આની અંદર જેટલું એક્ઝેક્ટ કામ થયું હોય આપણે રોડના કોઈ પણ ટેન્ડર હોય એમાં એવું જોઈએ કે જે ફાઇનલ વર્ક થયું હોય એટલું જ એની અંદર મેઝરમેન્ટ લખાય. ખરેખર સાહેબ આદર્શ પરિસ્થિતિમાં તો એવું થાય આપણો એક માણસ ત્યાં સતત ઉભો રહે આપણે સ્ટાફની કમી છે એટલે શક્ય બને નહીં એ અમે સમજીએ છીએ અને ખરેખર તો એક માણસને ત્યાં એવું કે કેટલું કામ થયું છે હું પણ આપણે સમજીએ કે આપણે સ્ટાફની કમી છે એટલે એ વસ્તુ આપણે ન કરીએ છીએ. પણ આમાં મુખ્ય વાત શું છે હાલો તમે જંગલ કટિંગનું તમે જીપીએસથી લઈ લો તમને ખ્યાલ આવે ઊંડાઈ વસ્તુ એવી છે સાહેબ કે એ તમને સીધી નજરે ધ્યાનમાં ન આવે. ખરેખર પેલા ઊંડાઈનું માર્કેટ કેટલું હતું કેમ કે એક જગ્યાએ તમે ખાડો હોય તો તમે માપ લઈ શકો સળંગ જરા નદી ઊંડી કરવાની વાત હોય બરાબર. એટલે એમાં ઊંડાઈનું જે છે ને એ આપણે પરફેક્ટ માપ આ તો સ્ક્વેર મીટર જંગલ કટિંગ આપણને આલો પહેલાના ફોટા પછીના ફોટા જો તમને આઈડિયા પડે. ઊંડાઈનો વિષય એવો છે કે એ આપણને એમના પરફેક્ટ ન ખ્યાલ આવે. એમાં જો વરસાદ આવી ગયો એટલે પછી ઊંડાઈ માપવી તો બહુ અઘરી એવો છે જો તમે આખું માહિતી હોય ને તેને એમ્બેકમેન્ટ કરવાનું હોય મતલબ કે જે માટી છે આપણે કેવું નદી એટલું હાકડું છે એમ્બેકમેન્ટ કરવા માટે એને ટ્રાન્સપોર્ટેશન ઓછું કરવું પડતું હોય ઘણી વાર. મૂળ વસ્તુ કેવી બધી અને એને પાળા કરવાના આ વિશે આખો કામ એ પ્રકારનો છે
એની અંદર પાછું જો એને રોલિંગ પ્રેસિંગ નથી કરવાનું, વિધાઉટ રોલિંગ એન્ડ વોટરિંગ. એટલે જે કંઈ પણ માટી આવે તો એને ઉપર ઢગલો કરી દેવાનો, બરોબર. એટલે નદીમાં જેટલું નડતરું માટી થતી હોય ઢગલો પર, એટલે ઢગલો માપવો પડે. આટલું માપ ક્યારે નીકળી ગયું, કેટલો જે આ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ લઈ લે ઢગલા, એટલે ખબર પડી કે ભાઈ આટલી માટી નીચેથી ઉપર ગઈ, એટલે ઈ આપણે પાળો જ માપવો પડે. આપણે કઈ નદીમાં ખાડો તો માપી એમ નહીં કે નદી કે કઈ વરસાદ હોય, પાણી ગટરનું ચાલુ હોય કે કાંઈ પણ હોય, તો ઈ એનું માપ માટીનું મળી જાય, એટલે ક્યુબિક મીટર મળી જવાનું. બાકી જંગલ કટિંગ તો ઈ આપણને ખ્યાલ પડી જ જશે. એ તો બધાને ખબર છે કે અહીંયા બાવળિયા હતા અને આટલો ચોખ્ખો કર્યો છે વિસ્તાર, ઈ માપી લેવાનો. એના જે રેટ થાય બને ત્યાં સુધી લગભગ વધારે જ લેતા હોય કે જેટલું મેક્સિમમ કામ એમાં થઈ જાય. પછી એવું આમાં ઓછું લખ્યું હોય તો એ વધારે ન થાય, વધારે લખ્યું તો હજી ઓલો કરી શકે. જ્યારે આનથી વધારે લખે એનો વાંધો નથી, આનથી વધારે કામ કરે તો એમાં અમારો વિરોધ નથી, કારણ એ પ્રમાણે ચૂકવણી કરવા આનથી વધારે કામ કરે. પણ 5 દિવસમાં આટલું કામ કોઈ સંજોગોમાં શક્ય નથી. મેં એમને કીધું એટલે અમારી એવી માંગણી છે કે જ્યારે પણ આની માપણી કરવાની થાય ત્યારે અમને વિપક્ષને સાથે રાખવામાં આવે, અમારી હાજરીમાં એની માપણી કરવામાં આવે. અમને કેમ કે જે રીતે ગામના અમે જે જોયો છે એટલે અમને પૂરી એવો ડાઉટ છે કે વરસાદ આવી જાય એટલે માપણી વ્યવસ્થિત કદાચ ન થઈ શકે. એટલે અમારી એવી સ્પષ્ટ માંગણી છે કે અમને વિશ્વાસ બેસે એ માટે થઈને જ્યારે પણ આ કામની માપણી કરવાની થાય ત્યારે અમને હાજર રાખવામાં આવે. સાફ કરવાનું એટલે શું છે? અને એમાંય પાછું કેવું કે 40% તો પોતે ભોગવવાનું એજન્સી. એટલે આ 40% તો એ જો માટી વેચે તો એને વેચવાની છૂટ હોય ને, માટી વેચવાની તો એટલે રોયલ્ટીની છૂટ હોય, રોયલ્ટીની છૂટ હોય. બાકી તો કોઈ એમાં એવું વેચાણ તો ન થતું એમાં, કારણ કે આ તો પાળા કરે છે. આમાં આપણે ના માટી તો લઈ જાય. હા માટી તો કોન્ટ્રાક્ટર 40% નો હેતુ જ છે. માટી આ ખેતરાઓ બીજે કઈ નથી લઈ જવાની, ખેતરમાં લઈ જવાની. ખાતરમાં હાલે ને આના સાથે જનભાગીદારીનો કોન્સેપ્ટ જ હતો કે કામ પાડે જમીન ખેડૂતોને ઉપયોગી થાય. એ ખેડૂતો જે પછી એને કોન્ટ્રાક્ટર આવે જે એ લોકોનું સંકલન અને એના હિસાબે 40% જનભાગીદારીમાં ગણાય. પછી એમાં માનો કે આખું પ્રોપર કામ આપણે કરાવવું હોય પૈસા જાજા જ જોઈએ, હું એવું માનું છું. ખરેખર રકમ વધારે જોઈએ અને કોઈ એવા આમાં કોઈ કામ જે છે એ પર્ટિક્યુલર જે સંસ્થાની નોંધણી કરાવવી પડે જિલ્લા કક્ષાએ. ત્યાં જે નોંધણી જે સંસ્થાની થાય એમાં નોંધાયેલી સંસ્થામાં એગ્રી થવા જોઈએ. કામ તો આપણે સૂચવી દઈએ કે આ ગૌતમી નદી બાજુમાં બીજી નદી કે આ સાફ કરવા, પણ કોઈ કામ કરવા પહેલા તો તૈયાર થવું. એ તૈયાર કરી અને પ્લસ જન ભાગીદારીથી આજે કરવાની વાત આવે કે ભાઈ આમાં 57 માં તે મળશે 60%, બરોબર. એટલે સાવ ઓછી રકમ થાય. ખરેખર જો કોઈ સારી એજન્સી અને સારી કોઈ એવી આપણે અહીંયા સિવરમાં હોય ને કોઈ એવું ટ્રસ્ટ કે કંઈ કરવા માંગતા હોય તો હું કહું સાથે ભલે એ સુપરવિઝન કરે, કાયદેસર કામ થાય, બરોબર, બધું થાય. તો એ જો વધારે ટેકોમાં તો હજી સારું કામ થઈ શકે મારું એમ કહેવાનું. આ વખતે કેવું છે કે ડાયરેક્ટ યોજના ચાલુ થઈ ગઈ અને અમારી પાસે એ રીતના માણસો હતા કે આમાં એ સુપરવિઝન કરીએ કે અને માટી કામ અમે ખેડૂતોને કેટલો ઘણું કરું કોન્ટ્રાક્ટરનું કામ, પણ છું એવું કે અમને 26 તારીખે સીધી ખબર પડી કે આ કામ ચાલુ છે. અમારી પાસે એ રીતના માણસો છે સુપરવિઝન કરીએ કે અને ખેડૂતો છે કે આ કાપની માટી લઈ જાય. બરાબર. પણ ડાયરેક્ટ 26 કાપ મુરત કામ બહુ ઓછું મળશે. ખરેખર કામ ઓછું. મેઇન વસ્તુ છે ને જંગલ કટિંગ છે. ત્યાં જો એવું મહેનત છે ને કાપ તો ઘણો છે. ગટરના પાણી છે, કાપ ક્યાંથી રહે છે? એમાં એ જે પાણી એ જ હાથ કરે ને ઉપરનો લેયર છે. વરસાદ જો થઈ જાય, પાણી ભરાઈ જાય તો પણ આ કામ થઈ શકે નહીં. એટલે આજરોજ અમે ચીફ ઓફિસર સાહેબને, પ્રાદેશિક કમિશનર સાહેબને અને કલેક્ટર સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે કે આ કામગીરી જ્યારે પણ પૂરી થાય અને જ્યારે પણ આ કામગીરીની માપણી કરવામાં આવે ત્યારે અમને વિપક્ષને સાથે રાખવામાં આવે, મારા વિપક્ષના સભ્યોની હાજરીમાં આ માપણી કરવામાં આવે. અમે જ્યારે માપણી થાય છે ત્યારે ત્યાં હાજર રહેવા અમે વિપક્ષના સભ્યો તૈયાર છીએ. એટલે અમારી હાજરીમાં તે આ માપણી થાય એ રીતે અમે રજૂઆત ચીફ ઓફિસર સાહેબને કરી છે. એટલે જેથી કામની વિશ્વસનીયતા જળવાઈ રહે અને લોકોનો જે વિપક્ષ પ્રત્યેનો વિશ્વાસ છે એ પણ જળવાઈ રહે. તેમાં જે જંગલ કટિંગ છે એ 1,80,000 સ્ક્વેર મીટર
નું જંગલ કટિંગ કરવાનું છે અને 3 રૂપિયા સ્ક્વેર મીટરના ભાવ લે છે. 5,40,000 રૂપિયા એના મંજૂર થયા છે. અને જે નીચું ઉતારવાનું છે 8,069 ક્યુબિક મીટર એ નદીમાંથી માટીકામ કરવાનું છે અને તેનો 57 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરનો ભાવ છે અને એ હિસાબે 4,59,933 રૂપિયા મંજૂર થયા છે. હવે ખરેખર જો આપણે એસ્ટિમેટની મુજબની વાત કરીએ તો 1,80,000 સ્ક્વેર મીટર આપણે જો જંગલ કટિંગ આમાં ગણાવ્યું છે તો ગોતમી નદીની સરેરાશ પહોળાઈ આપણે 20 મીટરનો અંદાજ લગાવીએ તો 9,000 મીટરની એની લંબાઈ એટલે કે 9 કિલોમીટર આપણે તળાવથી શરૂ કરીને ઢાંગળી સુધી પહોંચી જાય એટલી લંબાઈનું જંગલ કટિંગ આમાં દર્શાવ્યું છે. અને એવી જ રીતે જો ઊંડાઈની વાત કરીએ તો પણ આપણે 8,070 ક્યુબિક મીટર એટલે કે ગોતમી નદીનો કોઈ નિશ્ચિત આપણે જથ્થો લઈએ તો એ પણ 1.5 ફૂટ નીચો આપણે લઈ જઈ શકીએ એ રીતનું આમાં કામગીરી દર્શાવી છે. પણ જે કોન્ટ્રાક્ટર દ્વારા જે કામગીરી થઈ રહી છે એમાં માત્ર 2 જેસીબી મશીન તારીખ 26/5 થી મૂકવામાં આવ્યા છે. હવે સ્વાભાવિકપણે કે એક મશીન વધુમાં વધુ 24 કલાકનું કામ આપે, એક દિવસના 24 કલાક હોય તો એ 24 કલાકથી વધારે તો કામ આપવાનું નથી. એટલે 2 મશીન મૂક્યા હોય તો 5 દિવસના મેક્સિમમ 240 કલાક જેસીબીના કામ થઈ શકે. એથી વધારે આનું કામ થઈ શકે નહીં. એ પણ આદર્શ સ્થિતિમાં કે જો 24 કલાક સહેજ પણ કામ બંધ કર્યા વગર સતત મશીન ચાલુ રાખવામાં આવે તો. હવે માત્ર 240 કલાકમાં આ કામ ક્યારે પૂરું થઈ શકે નહીં. અને બીજું હા. બરાબર. ઓકે. સિહોરમાં હાલમાં જે સુજલામ સુફલામ યોજના હેઠળ ગૌતમી નદીમાં સાફ સફાઈ અને એને ઊંડી કરવાની જે કામગીરી ચાલી રહી છે, જે કામગીરી 31 મે સુધી પૂરી કરવાની હોય તે તારીખ 26 મે ચાલુ કરવામાં આવી અને ખૂબ મોડી ચાલુ કરવામાં આવી અને એનો અમે જે તે સમયે વિરોધ પણ કરેલો છે. ત્યારબાદ હવે આ કામગીરીનો અમે જે એસ્ટિમેટ જ્યારે મેળવ્યું અને એસ્ટિમેટ મુજબ આજે કામગીરી છે તેમાં 2 પ્રકારની કામગીરી કરવાની થાય છે.